સહજાનંદગુરું ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવન, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સદગુરુવર્ય ભાયાત્માનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. ભાયાત્માનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને વડતાલમાં પ્રશ્ન પૂછ્યો કે વૈરાગ્યનું શું સ્વરૂપ છે અને વૈરાગ્ય શું કરવાથી ઉદય પામે છે. મહારાજે વાત કરી કે 4 પ્રકારના પ્રલયની વાત સાંભળવે કરીને, દેહના દુઃખને જોવે કરીને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. પરંતુ સાચો વૈરાગ્ય ન હોય તો એનો ત્યાગ પાર પડે નહીં. નિષ્કુળાનંદ સ્વામીએ પણ પદની અંદર લખ્યું કે ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી, અંતર ઊંડી જે ઈચ્છા રહે તે તો કેમ તજાયજી. આ પદમાં સ્વામી લખે છે કે જે વ્યક્તિએ સંસારનો ત્યાગ કર્યો હોય પરંતુ એનામાં વૈરાગ્ય ન હોય ને, તો કરોડો ઉપાયો ત્યાગને ટકાવવાના કરે તો પણ ન ટકે. કારણ કે એના મનમાં પંચ વિષયો ભોગવવાની ઈચ્છાઓ હોય છે, અને ઈચ્છાઓ વૈરાગ્ય હોય તો જ છૂટી શકશે. વૈરાગ્ય ન હોય અને સંસારનો ત્યાગ કરીને હિમાલયની ગોદમાં કે ગિરનારની ગુફામાં જઈને પંચકેશ વધારીને ઉપરનો આટાટોપ મોટા સંત જેવો રાખે, એના મનમાં તો પંચ વિષયના સુખો ભોગવવાની તીવ્ર વાસના હોય છે. સંસાર ત્યાગ કરીને ભેખ લીધો હોય, પરંતુ કામાદિક મોહ જ્યાં સુધી ન ટળ્યો હોય ને, ત્યાં સુધી એને માથે વિઘ્ન છે. કારણ કે જ્યારે એને વિષયનો યોગ થશે ને ત્યારે ભ્રષ્ટ થશે. જેમ ઉનાળામાં પૃથ્વી ઉપર બીજ કે ઘાસ કશું દેખાતું નથી, પરંતુ ચોમાસામાં વરસાદ થાય ને તુરંત જમીન ઉપર અનેક પ્રકારનું ઘાસ ઉગી નીકળે, તેમ વૈરાગ્ય વિના ત્યાગી થયો હોય એટલે બીજની જેમ અંતઃશત્રુ દેખાય નહીં, પરંતુ વરસાદના સુયોગે બીજમાંથી ઘાસ ઉગી નીકળે, એમ એવા ત્યાગીઓને વરસાદરૂપી વિષયનો યોગ થાય ત્યારે અંદર રહેલા બીજરૂપી અંતઃશત્રુ સંકલ્પ રૂપે બહાર આવે છે અને યોગીને ભ્રષ્ટ કરે છે. લોહ ચુંબકના પહાડ નજીક કોઈ વ્યક્તિ સ્ટીમર લઈને જાય ને, તુરંત ચુંબકના પહાડ તરફ આપમેળે ખેંચાય છે, અને એ તરફ ન જાય તો વ્યવસ્થિત રીતે ચાલે છે. તેમ વૈરાગ્યહીન ત્યાગીને જ્યાં સુધી વિષયનો યોગ નથી થયો ત્યાં સુધી ભ્રષ્ટ નહીં થાય, પરંતુ લોખંડને ચુંબકનો યોગ થતાં ચોંટી જાય છે, તેમ ત્યાગીને સ્ત્રીઓનો યોગ થતાં એની સાથે વિષય ભોગવીને ભ્રષ્ટ થશે. જે ત્યાગી ઉપરથી સ્ત્રી ધનનો ત્યાગ રાખે અને મનમાં સ્ત્રી ભોગવવાના એમ ધન રાખવાના સંકલ્પો કરે તો મોક્ષરૂપી પરમ અર્થની પ્રાપ્તિ એને નહીં થાય, અને અંતે ત્યાગાશ્રમને તે કલંક લગાડશે. દૂધ બગડી ગયું હોય અને પછી એમાં મેળવણ નાખીને જમાવે તો પણ દહીં ન જામે, તેમજ ઘી અને માખણ પણ ન નીકળે. કેમ? જે દૂધ જ અશુદ્ધ છે.
એમ વૈરાગ્યહીન ત્યાગી વિષયોથી ભ્રષ્ટ થયો છે, તેથી મોક્ષરૂપી ઘી માખણને ક્યારેય મેળવી શકતો નથી. એવો અણસમજુ છે, તે સંસારમાં દુઃખ પડે તુરત સાધુ થઈ જાય અને ભોગનો યોગ થાય તો વિષયો ભોગવી લે. આ રીતે થોડો સમય સંસારમાં રહે, થોડો સમય ત્યાગાશ્રમમાં. એવી રીતે જે વર્તે છે તેનો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સમજણ વિનાનો વૈરાગ્ય છે, સાચો વૈરાગ્ય નથી. આ રીતે સ્વામિનારાયણ ભગવાને ભાઈ આત્માનંદ સ્વામીને વૈરાગ્ય વિશે ખૂબ સરસ રીતે વાતો કરી છે. બૃહદ વૈરાગ્ય જેના હૃદયમાં પ્રગટે તે સર્વનો ત્યાગ કરીને ફરીને એ વ્યક્તિ વિષયો તરફ નજર જ ન નાખે. બૃહદ વૈરાગ્ય, તીવ્ર વૈરાગ્ય, ઉત્તમ વૈરાગ્ય. તો પછી એને ભોગવે ક્યાંથી? તો જોઈએ એવા વૈરાગવંતની ગાથા. ભગવાન બુદ્ધની ભાગવતજીમાં અવતાર તરીકે ગણના કરવામાં આવી. તેઓનો જન્મ નેપાળ દેશના લુંબિની શહેરમાં થયો હતો. લુંબિની, નેપાળમાં ગયા હોય તો એ શહેર છે. પૂર્વે એનું નામ કપિલવસ્તુનગર હતું. કપિલવસ્તુનગર નગરીનું નામ છે. તેમના પિતાનું નામ હતું શુદ્ધોદન. તેઓ નગરના રાજા હતા. બુદ્ધનો જન્મ થયો ને ત્યારે શુદ્ધોદને મોટા મોટા પંડિતોને બોલાવીને પુત્રનું ભવિષ્ય જોવાનું કહ્યું. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જન્માક્ષર મેળવીને પંડિતોએ કહ્યું, હે મહારાજા, કુંવરનું ભાવિ ખૂબ પ્રબળ છે. તે રાજા બનશે તો ચક્રવર્તી સમ્રાટ થશે, અને સાધુ બનશે તો પણ લાખોના અગ્રેસર થશે. બે યોગ છે. રાજા થશે તો ચક્રવર્તી સમ્રાટ થશે, અને સાધુ થશે તો લાખોમાં અગ્રસર થશે. બંને સુયોગ એના ભાવિમાં છે. માટે સંસારના દુઃખો એમની નજરે ચડવા ન દેશો. તેઓને હંમેશા વૈભવોમાં જ રાખજો, એટલે સંસાર પ્રત્યેની આસક્તિ ન છૂટે. એને દુઃખ ન દેખાડતા જિંદગીમાં, નગર સાધુ થઈ જાય છે. પંડિતોના કથન મુજબ બાળકનું નામ સિદ્ધાર્થ રાખવામાં આવ્યું. નાનપણથી તેઓને વૈભવોમાં રાખવામાં આવ્યા તથા નોકરોને કડક સૂચન કરવામાં આવ્યું તો દુઃખનું દ્રશ્ય કે દુઃખની વાત એની નજર સમક્ષ ક્યારે પણ આવવા દેવી નહીં. એકવાર તેઓએ સારથીને કહ્યું, મારે નગર જોવા જવું છે. સારથીએ કહ્યું, તમે મોટા થાઓ ત્યારે બહાર લઈ જવાનું મહારાજાએ કહ્યું છે, માટે હમણાં તમને નહીં લઈ જઈ શકું. સમય જતાં સિદ્ધાર્થ યુવાન થયા. તુરંત રાજાએ યશોધરા નામની રાજકુમારી સાથે એમના લગ્ન કરી દીધા. તેથી તેમને ત્યાં એક પુત્ર થયું. એનું નામ રાખવામાં આવ્યું રાહુલ. એક સમયે રથમાં બેસીને નગરમાં ફરવા નીકળ્યા. ત્યાં પ્રથમ એની નજરમાં એક અતિવૃદ્ધ દેખાયો. હાથમાં લાકડી હતી, કમરેથી વાંકો વળી ગયો હતો. આવા પુરુષને જીવનમાં પ્રથમવાર જોયો. એટલે કુમાર સિદ્ધાર્થે સારથીને પૂછ્યું, આ પુરુષને શું થયું છે? કોઈ દી આને આવું જોયું જ નહોતું. સારથીએ કહ્યું, એ પુરુષ એક દિવસ તમારા જેવો યુવાન હતો, પરંતુ હવે વૃદ્ધ થયો, માટે લાકડીનો ટેકો રાખે. સિદ્ધાર્થે પૂછ્યું, મને પણ એવું વૃદ્ધપણું આવશે? સારથીએ કહ્યું, દુનિયામાં કોઈ અપવાદરૂપ નથી કે વૃદ્ધપણું ન આવે. મનુષ્ય માત્રને જરા અવસ્થા પરેશાન કરે છે. આવું સાંભળીને કુમાર ઉદાસ થઈ ગયા. રથ આગળ ચાલવા લાગ્યો. ત્યાં એક રોગીને જોયો. આવું સાંભળીને કુમાર ઉદાસ થઈ ગયા. પછી રોગીનો જોયો. પીડાને લીધે બૂમો પાડતો હતો. શરીરમાંથી લોહીને પરુ નીકળતા હતા. અત્યંત દુર્ગંધ આવતી હતી. તેમને જોઈને સિદ્ધાર્થે પૂછ્યું, આ કેમ રડે છે? એનું શરીર કેમ ગંધાય છે?
સારથીએ જવાબ આપ્યો, કુમાર, એને પતનો રોગ થયો છે, એને કારણે પરવું લોહી નીકળે છે, તેથી એને અતિ પીડા થાય એટલે રડે છે અને રોગને લીધે એનું શરીર દુર્ગંધ મારે છે. સિદ્ધાર્થે પૂછ્યું, મને એવો રોગ થાય ખરો? સારથીએ કહ્યું, જીવાત્માએ ગત જન્મમાં જેવા કર્મ કર્યા હોય ને એ પ્રમાણે આ જન્મમાં એને કર્મ સુખ દુઃખના ફળ રૂપે ભોગવવા પડે. આ જન્મમાં જેવા કર્મ કરે છે તેનું ફળ આવતા જન્મમાં ભોગવે છે. સમગ્ર જીવ પ્રાણી માત્ર નાના મોટા રોગ કર્મ અનુસારે ભોગવવા જ પડે છે. આવી સારથીની વાણી સાંભળી સિદ્ધાર્થના મનમાં અતિ દુઃખ થયું અને વિચાર કરવા લાગ્યા, આવા દુઃખો મારે જીવનમાં ન આવે એના માટે મારે શું કરવું જોઈએ? રથ આગળ ચાલે છે. કુમારનું મન વિચારોના ચકડોળે ચડ્યું. ત્યાં અચાનક એની નજર એક પુરુષોના ટોળા ઉપર પડી. પુરુષો રડતા હતા. 4 પુરુષો નનામીમાં સૂતેલા એક વ્યક્તિને ઉપાડીને ચાલતા હતા. આ દ્રશ્ય જોઈ કુમારને આશ્ચર્ય થયું એટલે સારથીને પૂછ્યું, આટલા બધા માણસો એક માણસને બાંધીને ક્યાં લઈ જાય છે? સારથીએ કહ્યું, કુંવરજી, એ માણસનું મૃત્યુ થયું છે, તેથી તેઓને અગ્નિ સંસ્કાર કરવા લઈ જાય. કુમારે પૂછ્યું, મૃત્યુ એટલે શું? સારથીએ કહ્યું, જેનો જન્મ થયો એનું મૃત્યુ અનિવાર્ય છે. કર્મ અનુસારે જીવાત્મા માનવ દેહમાં આવે ત્યારે એની આયુષ્ય નક્કી થયેલી જ હોય. આયુષ્ય પૂરી થતાં રાજા હોય કે રંક, સર્વને આ લોક છોડીને જવું પડે છે. આ દેહમાંથી જીવાત્મા જતો રહે પછી એને બાળી દેવો પડે અથવા જમીનમાં દાટી દેવો પડે. માટે આ લોકો મૃતદેહને લઈને બાળવા જઈ રહ્યા, કારણ કે તેમાંથી ચેતન તત્વ જતું રહ્યું. કદી પણ મૃત્યુની વાત જેમને સાંભળી નથી એવા સિદ્ધાર્થે પ્રથમવાર આવી વાત સાંભળીને એટલે ઊંડા વિચારોમાં ઉતરી ગયા. જે માણસ પહેલી વાર શમશાનમાં અગ્નિ સંસ્કાર કરવા માટે જાય ને એ જોવે ને 2 દી લગન ખાવાનું ન ભાવે. ઉપરા ઉપરી 3 પ્રસંગ દુઃખના જોઈને સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયો. સાંજે રથ રાજ્યમાં પાછો આવ્યો. સિદ્ધાર્થે મનમાં નક્કી કરી વાળ્યું, હવે રાજ્યમાં રહેવું નથી. એટલે રાત્રે 12 વાગ્યે પત્ની યશોધરા અને પુત્ર રાહુલને છોડીને રાજ્યનો ત્યાગ કરી જંગલમાં જતા રહ્યા અને કઠિન સાધના કરી પૃથ્વી ઉપર અહિંસા ધર્મનો બહોળો પ્રચાર કર્યો. રાજ્યનો ત્યાગ કર્યા પછી ક્યારેય પણ રાજ્યના સુખોને યાદ ન કર્યા. આને કહેવાય બૃહદ વૈરાગ્ય. તો સ્વામિનારાયણ ભગવાને ભયાત્માનંદ સ્વામીને કહે છે કે વૈરાગ્ય મહાભાગ્યની ઉપમા આપવા યોગ્ય, ભક્તોને સર્વ ભૂષણોમાં અલંકાર છે. જેમ સુવર્ણ અગ્નિના પ્રસંગથી મેલનો ત્યાગ કરે છે એવી રીતે ચિત્ત વૈરાગ્યથી સમગ્ર મળનો ત્યાગ કરે છે. જો હોનામાં કાંઈ ભેળસેળ હોય ને તો એને અગ્નિમાં તપાવવામાં આવે તો બાકીનું બધું હોય એ બળી જાય, ફક્ત સોનું જ રહે. એમ વૈરાગ્યથી માણસના મનની અંદર જે મેલ છે ને એનો ત્યાગ થાય, ચિત્ત એકદમ શુદ્ધ બને છે. જેમ વિશલ્યકરણી ઔષધિના સેવનથી દેહમાંથી શલ્યો બહાર નીકળે એની માફક વૈરાગ્યથી દુઃખ માત્ર હૃદયમાંથી તત્કાળ બહાર નીકળી જાય છે. જળમાં નાખેલી તુંબડી જળથી જેમ બહાર નીકળે છે ને એવી રીતે વૈરાગ્યયુક્ત વિવેકીજનોની બુદ્ધિ વૃત્તિ વિષયમાં જોડે છતાં પણ વિષયમાં ચોંટતી નથી વિષયમાંથી પાછી વળે છે. જેમ ધનવાન વટે માર્ગુએ શસ્ત્રધારીના પ્રસંગથી સર્વ પ્રકારે ચોરોનો ભય નાશ પામે એ પ્રમાણે કલ્યાણના માર્ગમાં ચાલતા મનુષ્યને વૈરાગ્યથી કામાદિક દુષ્ટ ચોરોનું વિઘ્ન નાશ પામે છે. તમારી પાસે જોખમ હોય ને રસ્તામાં જતા હોય ભયંકર જંગલ આવે
પણ શસ્ત્રધારી સાથે હોય તો કોઈ એને બીક ન રહે લૂંટાવાની. એમ જેના હૃદયમાં વૈરાગ્ય પ્રગટે તો પછી એને કામાદિક દુષ્ટ લોકો છે એ ચોરી કરી શકતા નથી, કહેતા વિઘ્ન કરી શકતા નથી. ભગવાન કહે મારી સમીપે આવવા માટે વૈરાગ્ય અત્યંત સહાય કરે છે. મારે વિશે તીવ્ર વૈરાગ્યથી મન જોડનારા મારા ભક્તોને જોઈને મને અત્યંત પ્રીતિ થાય. આ પ્રકારે ભગવાન સ્વામિનારાયણ વાક્યરૂપી સુધાનું પાન કરીને ભાયાત્માનંદ સ્વામી અત્યંત શાંતિ પામ્યા. ભગવાને આ રીતે ભાયાત્માનંદ સ્વામીને ઉદ્દેશીને વૈરાગ્યની મહત્તા અને વૈરાગ્યથી થતા લાભોની વાત કરી. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીને મૂર્તિમાન વૈરાગ્ય દર્શન આપ્યા હતા. નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્યનું મૂર્તિમંત સ્વરૂપ છે. ભગવાને નિષ્કુળાનંદ સ્વામીના સદ્ગુણો ભાયાત્માનંદ સ્વામીને કહ્યા. તેથી ભાયાત્માનંદ સ્વામીને નિષ્કુળાનંદ સ્વામી સાથે ખૂબ હેત થયો. તેઓ આજીવન નિષ્કુળાનંદ સ્વામીની સાથે રહ્યા હતા. ધોલેરા ધામમાં મંદિર બાંધ્યું ત્યારે પણ નિષ્કુળાનંદ સ્વામીની સાથે ખંભે ખંભો મિલાવી ભાયાત્માનંદ સ્વામી ખૂબ સેવા કરી હતી. જ્યારે એક ગુરુભાઈ બીજા ગુરુભાઈની આવી દિવ્યતા સમજે અને પ્રેમથી એકબીજામાં જોડાય ત્યારે અંતરમાં ભગવાન અલૌકિક આનંદ આપે. ભાયાત્માનંદ સ્વામીના જીવનમાંથી પણ આ શીખવા જેવો અનુપમ સાર છે. ભાયાત્માનંદ સ્વામીના અનેક સદ્ગુણો જોઈને શ્રીજી મહારાજ એને જેતલપુરમાં સદગુરુની પદવી આપી હતી. સદગુરુની પદવી. સ્વામી કહેતા કે મેં ક્યારે મહારાજની આજ્ઞા લોપી નથી. એકવાર ભગવાને મને ખાણ ગામ જવાનું કહ્યું ત્યારે ગામનું નામ લખી આપવાનું કહ્યું હતું, પરંતુ મેં કહ્યું મહારાજ જેમ બીજી ખાણો એમ આ ખાણ માટે લખી દેવાની કોઈ જરૂર નથી. આટલી આજ્ઞા લોપી તેથી હું ઘણો દુઃખી થયો હતો. એક જ વાર મહારાજની આજ્ઞા લોપી. મહારાજે કીધું કે ચિઠ્ઠી લઈને જાઓ, પણ કે ખાણ ગામ ક્યાં ફૂલાઈ જાય. તેથી દુઃખી બહુ થયો હતો એમ કહે છે. જિંદગીભર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા લોપી નહોતી. હંમેશા મહારાજની મરજીવા બની રહ્યા હતા. એવા સ્વામીએ ધોલેરા ધામમાં મંદિર થતું ત્યારે નિષ્કુળાનંદ સ્વામી તથા અદ્ભુતાનંદ સ્વામીની સાથે રહીને ખૂબ સેવા કરી. ભાલ પ્રદેશમાં અનેક ગામોમાં એમણે સત્સંગનો વિસ્તાર કર્યો. ભગવાન સ્વધામ પધારવાના હતા ત્યારે ભાયાત્માનંદ સ્વામીને મંદિરના કામ માટે ધોલેરા જવાનું થયું. મનમાં વેદના થવા લાગી કે મહારાજ કદાચ સ્વધામ પધારી જશે તો અંતિમ દર્શન વિનાનો રહી જઈશ. એ ચિંતાથી 90 વર્ષની વયે પણ સ્વામી ગઢડાથી ચાલીને ધોલેરે જઈને કામ પતાવીને બીજે દિવસે પાછા આવ્યા. શ્રીજી મહારાજના દર્શને ગયા. પાસે નિત્યાનંદ સ્વામી હતા. એમણે શ્રીહરિના મુખ પરથી ચાદર કોરે કરીને સ્વામીને દર્શન કરાવ્યા. એ એમને માટે શ્રીહરિના અંતિમ દર્શન હતા. બીજે દિવસે મહારાજ સ્વધામ પધાર્યા હતા. ભાયાત્માનંદ સ્વામી સત્સંગમાં રહીને વિમુખ થવાની ઈચ્છાવાળાને પણ ઘણી સમજૂતી આપતા. એક સમયે ભાઈ સ્વામી જુનાગઢ આવ્યા ને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે મનોહર દાસ અને અક્ષરજીવન દાસ આ બે મૂર્ખને સમજાવો. ભાયાત્માનંદ સ્વામી એ બેને ઘણું સમજાવ્યા પણ ન સમજાવો. તેઓ બે સવારે વહેલા ઉઠી ચૂડા ગામમાં હરિકૃષ્ણ પાસે ગયા. મોટા સંતનું વચન ન માન્યું. પાછળથી તેઓ ખૂબ દુઃખી થયા. કચ્છ દેશમાં રામપર ગામમાં ભગવાન સ્વામિનારાયણે ભાગવતની પારાયણ કરાવી હતી. ત્યાં સૌ સંતો પહોંચ્યા પણ ભાયાત્માનંદ સ્વામી જઈ ન શક્યા. પછી જ્યારે સ્વામી ભેળા થયા ને ત્યારે ભગવાને કહ્યું, સ્વામી અમે પારાયણ કરાવી ત્યાં તમે આવી શક્યા નહીં. તે સાંભળી સ્વામી બોલ્યા, હા મારાથી ત્યાં પહોંચાડું નહીં, માટે એનું રહસ્ય હોય કહો. શ્રીહરિ બોલ્યા, માયા જડ અને જીવ ચેતન છે, છતાં મરેલો મકોડો જીવતા ચેતનને ઢળી જાય. અર્થાત વ્યસન ફેશન પંચ વિષયની આસક્તિ કામ ક્રોધાદિક દોષો જડ માયાજન્ય છે.
એ આત્માને પરમાત્મામાં જોડાવા દેતા નથી. માયાનું બળ કેવું જબરું છે. લો, મરી ગયેલો મકોડો જીવતા મકોડાને તાણી જાય. બોલ, હા, તો ઇન્દ્રિયો અંતઃકરણ એ તો બધા મરેલા છે. જીવ છે એ ચેતન છે, તો એ જીવને ખેંચીને લઈ જાય. એનો અર્થ એ થયો. માયાનું બળ એવું જબરું છે ને કે જીવને ભગવાન સન્મુખ થવા દેતી નથી. લો, અને માયા રૂપ કરી નાખે. દેહ ઇન્દ્રિયો અને વિષય રૂપ કરી મૂકે છે. માટે જીવ બ્રહ્મરૂપ થઈને ભગવાનના શરણે પામે તો માયાને તરે. એ સિદ્ધાંત વાત છે. આ મહારાજે માયા તરવાનો સુગમ ઉપાય કયો. અને ગુણાતીતાનંદ સ્વામી કહેતા, કોટી કલ્પ થયા જીવે વિષય ભોગવ્યા, એનો પાસ લાગ્યો છે. એને ટાળવાનું કારણ શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું છે, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેને કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. ભાયાત્માનંદ સ્વામી પણ આવી અસરકારક અને બળભરી વાતો સૌને કરતા. સુરતમાં પ્રજ્ઞાનંદ સ્વામી વગેરે સંતો બેઠા હતા. ત્યાં કેટલાક બ્રહ્મજ્ઞાનીઓ બેસવા આવ્યા. એમણે વાત કરી કે સ્વામી, જેમ માટલીમાં મકોડો પીર્યો હોય, માટલી હોય એમાં મકોડો પીર્યો હોય, તેમાં જેમ ચારે કોઈ ભયમાં કરે પણ એને ઠરવાનું ઠામ શું છે? પછી ચારે કોઈ આમ આંટા જ માર કરે. હવે મકોડાને એક ઠેકાણે સ્થિર કરવો હોય તો શું કરવું પડે? ત્યારે ભાઈ સ્વામી બોલ્યા, સૌ સાંભળો, એ માટલીમાં એક સાકરનો ગાંગડો નાખ્યો હોય તો મકોડો સ્થિર થાય. એ દ્રષ્ટાંતનું સિદ્ધાંત એ છે, આ સંસારરૂપી માટલી છે, એમાં જીવરૂપી મકોડા છે, તે ચારે કોઈ ભટક્યા જ કરે છે. પણ એ સાકરરૂપી ભગવાનના સ્વરૂપમાં જીવ ચોંટે, અર્થાત દેહધારી મટી મૂર્તિધારી થાય, તો એના જન્મ મરણ ટળી જાય અને મહાસુખીઓ થાય. લો, અત્યારે સત્તા અને સંપત્તિ કરતાં પણ સન્મતિની વધારે જરૂર છે. એક જણે ભાયાત્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, આ બ્રહ્માંડ ગાયડ્યું એનો ગાળ ક્યાં નાખ્યો હોય છે? ત્યારે ભાયાત્માનંદ સ્વામી કે આ બ્રહ્માંડ કાંઈ ગાળે કરીને નહોતું ભર્યું, આ તો અવિદ્યાએ કરીને ભર્યું હતું, અજ્ઞાને કરીને ભર્યું હતું. તે સૌને વેચી દીધી અને જેટલી વધીને એટલી તારા ઘરમાં નાખી. એટલે સભામાં સૌ હસવા લાગ્યા અને પ્રશ્ન પૂછનારો શરમાઈ ગયો. અહમ મમત્વ એ જ મોટું અજ્ઞાન છે. જેટલું અહમ મમત્વ વધારે એટલો એ બધ કહેવાય. ભાયાત્માનંદ સ્વામી આવી અસરકારક વાતો કરી અનેકને સુખી કરતા. ભાયાત્માનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી ધોલેરા મંદિરની સેવામાં રહ્યા. મહારાજ સ્વધામ પધાર્યા પછી વાગડનું પાણી એમને શરીરે અનુકૂળ હોવાથી વિશેષ ત્યાં રહેતા હતા, વાગડમાં. હવે સ્વામીની ઉંમર આશરે 100 વર્ષ જેટલી થઈ ચૂકી હતી. વડતાલ સમયે પધારે ત્યારે આચાર્ય રઘુવીરજી મહારાજ પણ તેમને આદર આપતા. કહેતા કે સ્વામી, આપ મહારાજ ભેળા બહુ રહ્યા છો. ભગવાને એમને ભાઈનું બિરુદ આપ્યું. વળી મહારાજના લીલા ચરિત્ર તથા લટકા મટકા આપે બહુ જોયા. માટે તમે સભામાં વાતો કરો. એમ મહારાજ શ્રીને સ્વામી વાતો કરવાની વિનંતી કરતા મહારાજ શ્રીઓ સ્વામીને વિનંતી કરતા. તે સમયે કોઈ ભક્તોને ત્યાં પધરામણીએ જવાનું થાય તો આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ એમને સાથે રાખતા. એકવાર નડિયાદમાં આચાર્ય મહારાજની સંતો સાથે પધરામણીઓ હતી. સ્વામી શ્રી પણ સાથે હતા. એક ઘેર વયોવૃદ્ધ સ્વામી માટે ખુરશી ગોઠવી હતી, પણ બાઈઓ ખૂબ જ નજીકથી દર્શન કરતી. સ્વામી બીજે દિવસે પધરામણીમાં આવવા ના પાડી દીધી. કડક સ્વરે આચાર્યશ્રીને સંભળાયું, તમારા બાપ સ્વામિનારાયણ ભગવાને સાધુઓને ઘૂમટા કટાવ્યા અને તમે આ રીતે ઊભા રાખો છો. અમે અહીંથી પધરામણી નહીં આવીએ.
ભાયાત્માનંદ સ્વામીની આકરી અને સૈદ્ધાંતિક ટોકણી એવી વેધક રહેતી કે આચાર્ય મહારાજ પણ એમની મરજી ઉથાપી શકતા નહીં હો. પછી રઘુવીરજી મહારાજે યોગ્ય બંદોબસ્ત કર્યો. 1916 સંવંત, મોટી બાની ઈચ્છાથી રઘુવીરજી મહારાજના હસ્તક ગઢપુરમાં ગોપીનાથજી મહારાજની પાસે હરિકૃષ્ણ મહારાજની સ્થાપના થઈ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાને માત્ર ને માત્ર પોતાનું સ્વરૂપ વડતાલમાં પધરાવ્યું હરિકૃષ્ણ. બાકીના જેટલા હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપો આચાર્ય મહારાજશ્રીના હસ્તે સ્થાપન કરવામાં આવેલા. તો ગઢપુરમાં પણ જે ગોપીનાથજી મહારાજની બાજુમાં હરિકૃષ્ણ મહારાજ છે, બહુ મોટી મૂર્તિ છે, 22 મણ એનો વજન છે. હા, તો તે સમયે શ્રી હરિએ સ્વામીને દર્શન આપ્યા હતા. કારણ કે કોઈ હિસાબે સિંહાસન ઉપર કઈ રીતે ચડાવી, ઉપાડીને કોઈથી ઉપડે નહીં. સ્વામીને જુનાગઢ જવાનું કહ્યું હતું, પણ શ્રી હરિની આજ્ઞા મુજબ તીર્થયાત્રા નિમિત્તે સ્વામી જુનાગઢ આવ્યા. એ જ રાત્રિએ મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને દર્શન દીધાને કહ્યું, આ ભાયાત્માનંદ સ્વામી અમને બહુ વાલા છે. એમને અમારા વચને આખી જિંદગી ઘસી નાખી. આ ઉંમરે પણ અમારું નાનું સરખું વચન લોપ્યું નથી, પરંતુ અમારું સ્વરૂપ સમજવામાં એમને ખામી છે. તેથી અમે તેમને ધામમાં તેડી જતા નથી, આયુષ્ય લંબાવે જઈશી. ભગવાને વિચાર કર્યો કે ઉપાસનામાં ખામી છે, હજી બીજા અવતાર જેવા અમને માને છે, બીજી બધી રીતે આજ્ઞા પાલે છે, પરંતુ એક ઉપાસનામાં ખામી છે. એટલે હું હજી લંબાઈ જ રાખું છું. વિચારું છું કે ગમે એમ કરીને 50 ભંગાવીને પછી ધામમાં લઈ જવાય. મનમાં એમ થાય છે કે ભાઈ સ્વામી અમારા સ્વરૂપને જેમ જેમ સમજે તો સારું, માટે તમે એમને અમારું સ્વરૂપ સમજાવો, અમારી સર્વોપરી નિષ્ઠા કરાવજો. સ્વામી કે મહારાજ ભાઈ સ્વામી માનશે? એટલે શ્રી હરિ કહે, હવે એને તમારા વચન મનાશે એમ કહીને મહારાજ અંતર્ધાન થઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામી ભાઈ સ્વામીને મળવા ગયા. બંને મહાપુરુષો ભાવથી ભેટ્યા. પછી બેઠા ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું, ભાઈ સ્વામી આપ ખોટું ન લગાડતા હો, ભગવાનનો એક સંદેશો કહેવા આવ્યો છે. મારો એક પ્રશ્ન છે કે આ તમારે 117મું વર્ષ ચાલે છે, શરીર સાજું રહેતું નથી, છતાં શ્રીહરિ તમને ધામમાં કેમ તેડી જતા નથી? ત્યારે ભાયાત્માનંદ સ્વામી કે સ્વામી હું એનું કારણ જાણતો નથી. ગુણાતીતાનંદ સ્વામીએ ધીરેથી કહ્યું, તમે મહારાજને બહુ વહાલા છો, ભગવાનની અખંડ આજ્ઞા પાડો છો, વળી મહારાજ પણ તમને બહુ વહાલા છે, પણ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરી સ્વરૂપ જાણવામાં તમારે કાંઈક ફેર છે, માટે મહારાજ એમ જાણે છે જે ભાયાત્માનંદ સ્વામી મને બહુ વહાલા છે, મારી મૂર્તિ વિના રહી શકે એમ નથી. જો મને સર્વોપરી જાણે તો હું એને મારું સર્વોપરી સુખ આપું. તમારે શ્રીજી મહારાજનું સર્વોપરી સમજવામાં ખામી છે. આ કારણથી મારે તમને ધામમાં તેડી નથી જતા. માટે આ ખોટને ઓળખો, ટાળો, ને હું તમને વાતો કરું એ પ્રમાણે તમારા જીવમાં કેડ બેસાડી દો. તેથી ભગવાન સ્વામિનારાયણ તમને ધામમાં તેડી જશે. ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી, શ્રીજી મહારાજ તો સર્વ અવતારના અવતારી છે. બ્રહ્માંડ પ્રત્યે 10 મૂર્તિઓ છે. 6 સગુણ મૂર્તિ છે, 4 નિર્ગુણ મૂર્તિ છે. એવા અનંત કોટી બ્રહ્માંડ છે. એ સર્વે બ્રહ્માંડમાં અનંત કોટી મૂર્તિઓ છે. તે સર્વે મૂર્તિઓનું કારણ ભગવાન સ્વામિનારાયણ છે. એમ શ્રીજી મહારાજની સર્વોપરી ઉપાસના કરો, એવા શ્રીજી મહારાજને સમજી નિષ્ઠાની દ્રઢતા કરો. ભાઈ ભાયાત્માનંદ સ્વામી બોલ્યા, ગુરુ સાહેબ આજ સુધી તો હું શ્રીજી મહારાજને કૃષ્ણ જેવા સમજતો હતો. આજે સમજાયું કે શ્રીજી મહારાજ તો સર્વોપરી સર્વ અવતારના અવતારી પરાત્પર પુરુષોત્તમ નારાયણ છે. તમે આજ બહુ કૃપા કરી, પરંતુ આજ દિવસ સુધી આ વાત તમે મને કેમ ન કરી? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, શ્રીજી મહારાજની આજ્ઞા ન હતી અને આજે તો મહારાજે મને દર્શન દઈને કહ્યું, તેથી જેમ છે એમ સમજાયું.
એમ કહી એક પ્રસંગની યાદી આપી કે એકવાર અક્ષરવરડીમાં ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે મોટા મોટા સંતો અવતારની ભેદની વાત કરતા હતા. ઉપાસનાનો પ્રસંગ ચાલતો હતો. ત્યારે તમે આવ્યા. એ વાત સાંભળીને કહેવા લાગ્યા, આપ રીંગણાની જેમ પાસેર, અડધો શેર, શેર ભગવાનના અવતારોને જોખો છો. એ શું ભગવાનની ઉપાસનાની દ્રઢતા થશે? નિત્યાનંદ સ્વામી બોલવા ગયા ત્યારે મહારાજે કહેલું કે કોઈ કાંઈ બોલશો નહીં, એમને હમણાં નહીં સમજાય. લો એ કે આ શું શેર ને અધશેર જોઈખા કરો, બધું હરખું જ છે. એમ આગળ સાધુ પાસેથી સમજાય છે. એ વખતે મહારાજે કીધું હતું. તેથી મેં આજ દિવસ સુધી કહ્યું નહોતું, આજે પ્રભુએ કૃપા કરીને સમજાય. એ વાત સાંભળી સ્વામીને પોતાની ભૂલ સમજાણી. આંખમાંથી આંસુની ધારા થઈ. નિશ્ચયનું બળ પામતા તો અંતર શ્રીજી મહારાજના કેપથી ભરાઈ ગઈ. પૂર્ણતાનો અનુભવ થયો. ગુણાતીતાનંદ સ્વામીનો અને શ્રીજી મહારાજનો ખૂબ ખૂબ આભાર માન્યો. પછી થોડા દિવસો ત્યાં રહીને પાછા વાગડ ગામમાં આવ્યા. શ્રીહરિને સર્વોપરી સમજનારા સંતો જ આ સંપ્રદાયમાં મહાબળિયા થયા છે. અને એમાંય સ્વામિનારાયણ ભગવાને અતિ ઐશ્વર્ય પ્રતાપ મૂક્યા છે. તેથી હજારો લોકો એમાં ખેંચાય તેવું આ સંપ્રદાયમાં પહેલેથી દેખાય. ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતને આખો સંપ્રદાય માનતો અને પૂજતો, અને એમનો સમાગમ કરવા સૌ દોડી દોડીને વડતાલ કે જુનાગઢ જતા. ભગવાન સ્વામિનારાયણને જેમ જેમ સર્વોપરી સમજે છે એના પર શ્રીહરિ ખૂબ રાજી થાય છે. તેમાં સ્વામિનારાયણ ભગવાનનો વાસ થાય છે. તે જેમ બોલે ને એમ થાય છે. એવા સત્પુરુષથી કરોડોના કલ્યાણ થાય છે. ભાયાત્માનંદ સ્વામી મહારાજની સર્વોપરી તે સમજાણી એટલે એમનું હૈયું શ્રીહરિના કેપથી છલકાણું. અંતરમાં અનોખી મસ્તી આવી. લો ભાયાત્માનંદ સ્વામી છે ને વાગડમાં રહેતા હતા ને ત્યારે પ્રથમથી વાગડના ચુડાસમા દરબાર કલ્યાણસિંહ સ્વામીની ખૂબ સેવા કરતા. કલ્યાણસિંહ હતા. તેમને ગામ લોકો કલા ભગતના નામથી ઓળખતા. તો તેમને 4 દીકરાઓ હતા. 250 વીઘા જમીન હતી. પરંતુ ભાલની જમીન તેથી ઉપજ ઝાઝી આવે નહીં. વળી ભગત નિત્ય સ્વામીની સેવામાં રહેતા. આર્થિક સંકળામણ ખૂબ રહેતી. ક્યારેક તો ઘરે ખાવાની મુશ્કેલી પણ પડતી. લો જમીન ઘણી મોટી પણ ખારો પાટ ને કાંઈ થાય નહીં. એક દિવસ સ્વામીની ચરણચંપી કરતા ત્યાં ગામમાંથી એક વ્યક્તિ આવીને કહ્યું, કલા ભગત, આમને આમ સ્વામીના પગ પકડીને બેસી રહો છો, પણ ઘરે ખાવાના વાંધા છે, છોકરાને શિરામણનું કરો. ભાયાત્માનંદ સ્વામી આ વાત કાનો કાન સાંભળી. પછી વિચાર થયો કે આવી ગરીબ સ્થિતિ છતાં રાત દિવસ મારી સેવા કરે છે, અને ક્યારે એમની આ પરિસ્થિતિ મને જણાવવા પણ દીધી નથી. પેલા ભાઈની વાત સાંભળીને સ્વામી આગ્રહથી ઘરની પરિસ્થિતિ પૂછી. કલા ભગતને. કલા ભગતે ભાયાત્માનંદ સ્વામીને ગળતે હૃદયે સર્વે આપવીતી સંભળાવ્યો. પછી સ્વામી આથી રાજી થયા અને આશીર્વાદ આપતો કહ્યું, કલા, હું પ્રભુને પ્રાર્થના કરું છું કે તું હવેથી અતિ સુખ્યો થઈશ. એટલું નહીં, તારી પરંપરામાં પણ જે સત્સંગ રાખશે તેની અન્ન, ધન અને આબરૂની રક્ષા મારો મહારાજ કરશે. તેને કોઈ વાતે કમી નહીં રહે. પછી કલા ભગત ભાયાત્માનંદ સ્વામીના આશીર્વાદ મહાસુખિયા થયા. જમીનમાં થોડું આવે છતાં અઢળક ઉપજ આવવા લાગી. ગામમાં એ પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે ગણાવા લાગ્યા. વળી સંત કૃપાથી સંપત્તિ સાથે સત્સંગના સંસ્કારો પણ એમના પરિવારમાં આવ્યા, અને એમની વંશ પરંપરામાં અદ્યાપી પર્યંત એ સંસ્કારો છે. આજે વાગડ ગામના દરબારોમાં અડધો કલા ભગતના વંશજો છે. તે સૌ સત્સંગી છે, સર્વ રીતે સુખી છે. વળી કલા ભગત પણ અંતે ભગવાન સ્વામિનારાયણ મને સ્વામી સાથે તેડવા આવ્યા છે એમ કહીને ધામમાં ગયા. આવા મહાન સંતનો આશીર્વાદ મળે તો જીવનો પેડો પાર થઈ જાય. તો આ રીતે સ્વામીની સેવા કરી તો કલા ભગત સુખી થયા. ત્યારબાદ ભાઈ સ્વામીની બીમારી ઘણી વધી ગઈ. 117 વર્ષે. બોટાદના શિવલાલ શેઠને એની જાણ થતાં તેઓની સેવામાં આવ્યા. સ્વામી કહે, મારા શરીરમાં રોગ છે, માટે તમે અડશો નહીં. શિવલાલભાઈ કે, સ્વામી, મને તમારામાં દિવ્ય ભાવ છે. હું આપને મહામુક્ત માનું છું.
આપની કૃપાથી સત્સંગ ઓળખાયો છે, માટે તમને આવો રોગ કેમ થયો હશે એવો અભાવ મને નહીં આવે. આવી એની સમજણ અને સેવા ભાવના જોઈને સ્વામી એના ઉપર બહુ રાજી થયા. થોડા દિવસ શિવલાલ શેઠે સેવા કરી. સ્વામી કે હવે મારે આવતીકાલે દેહનો ત્યાગ કરીને અક્ષરધામમાં જવાનું છે. એટલે છેલ્લે સ્વામીની સેવા શિવલાલ શેઠે નવલખો વાણીઓ કહેવાતો. કાશે સુધી જેની હુંડી હાલતી, નકર એ તો નોકરોને રાખી શકે ને, પગાર આપી દે, એની પાસે રૂપિયાની ક્યાં કમી દે, છતાં પોતે સેવા કરી. હો હવે સ્વામીએ કીધું કે શિવલાલ કાલે મારે ધામમાં જવું છે હો, માટે જે જોઈને વર માગો. ત્યારે શેઠ બોલ્યા સ્વામી જે માગી છે આપશો? સ્વામી બોલ્યા શિવલાલ માગી લે, અત્યારે તો મારા હૈયામાં ભગવાન શ્રી હરિનું અપાર બળ વર્તે, માટે ફૂંક મારું ને ત્યાં તમામ રોગોને ઉડાડી મેલું, અને તારી ઈચ્છા હોય ને તો પૃથ્વીથી લઈને પ્રકૃતિ પુરુષના લોક સુધીનું રાજ્ય તને આપી દઉં. લો અત્યારે મારે શ્રીહરિ સાથે એકતા વર્તે છે, માટે જે ધારુની થાય. આ બળ શ્રીજી મહારાજની સર્વોપરી નિષ્ઠાનું છે, માટે વિના સંકોચે જે માગવું એ માગી લે. ત્યારે શિવલાલ શેઠે કહી મને આ લોકની કોઈ ઈચ્છા નથી, માટે તમે ધામમાં જાઓ, એના 14મા દિવસે શ્રીજી મહારાજને સાથે લઈને મને તેડવા આવજો. લો તે સાંભળીને સ્વામી કે શિવલાલ તું હજી 20 થી 40 વર્ષની વયમાં છો અને આવું શું માગી બેઠો છો? બીજું કાંઈક માગ. શિવલાલભાઈ કે સ્વામી હું બીજું શું માગું? આ લોકમાં તો મારે ત્યાં સુખ, સાહેબી, વૈભવ, ધન, દોલત, દીકરા, પદ, પ્રતિષ્ઠા અને અષ્ટ સિદ્ધિ 9 નિધિ છે. પણ આપ જેવા સદગુરુની સેવા અને મહારાજની કૃપાથી સર્વે માયિક સુખ મારે ઝેર જેવું થઈ ગયું છે. અને પુત્રો હજી નાના છે, પણ જો તેઓ ભગવાનને પ્રધાન રાખશે તો મહારાજ એની રક્ષા કરશે. માટે આપ રાજી થયા હો ને તો મેં જે વર માગ્યો છે મને આપો. એમ કહીને સ્વામીને પગે લાગ્યા. સ્વામીએ પથારીમાંથી બેઠા થઈ શિવલાલનો વાસો થાબડ્યો ને કહ્યું આજથી 14મે દિવસે ભગવાન સ્વામિનારાયણને સાથે લઈ અમે તને તેડવા આવશું એવું વરદાન આપ્યું. આમ શિવલાલ શેઠ એક મહાન સંતનું વરદાન પામી અને ધન્ય બન્યા. ભાઈ આત્માનંદ સ્વામી પણ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં નિમગ્ન બન્યા. પુરુષોત્તમ નારાયણની સર્વોપરી ઓળખાણથી જેમનું હૈયું અહોભાવથી નીતરતું હતું, જેમના અંતરમાં નિષ્ઠાનો રણકાર અને સ્વામિનારાયણ મહામંત્રનો ઝણકાર અખંડ ગુંજ્યા કરતો હતો, એવા ભાઈ આત્માનંદ સ્વામી બીજે દિવસે બોલ્યા આ સ્વામિનારાયણ ભગવાન મને અનંત મુક્તો સાથે વિમાન લઈને તેડવા આવ્યા છે. આવી રીતે ભાઈ આત્માનંદ સ્વામી વાગડ મુકામે 117 વર્ષની ઉંમરે સંવંત 1916 જેઠ વદ છઠ તારીખ 21/6/1860 શનિવારે સવારે 11 વાગ્યે શ્રીહરિના ધામમાં સીધાયા. આમ સ્વામી સૌને કહીને સ્વતંત્ર રીતે ભગવાન સ્વામિનારાયણની અખંડ સેવામાં પહોંચી ગયા. સ્વામીને શ્રીહરિએ પોતે જ ગુણાતીતાનંદ સ્વામી જેવા સદગુરુના હૈયામાં પ્રવેશી પોતાનો સર્વોપરી નિશ્ચય કરાય. પછી સર્વોપરી એવી પોતાના ધામની સર્વોત્તમ પ્રાપ્તિ કરાવી. ઐતિહાસિક વાત છે કે તે જ દિવસે ગઢપુરમાં મોટી બા પણ સ્વતંત્ર રીતે શ્રીહરિના ધામમાં ગયા. સ્વામીએ વાગડ ગામમાં દેહનો ત્યાગ કર્યો. ત્યારબાદ સ્વામીના હેતવાળા વાગડ, મોરસિયા, સાલાસર વગેરે ભાલ પંથકના હજારો ભક્તો ભેળા થઈ ગયા. સૌએ સ્વામીને અંતિમ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા, તેમના જેવા સદ્ગુણોની યાચના કરી. ત્યારબાદ મોરસિયા ગામની વાડીમાં સ્વામીના પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કાર કર્યો. હાલ ત્યાં ઓટો છે. પોતે આપેલા વચન મુજબ શિવલાલભાઈને પૂજ્ય સ્વામીશ્રી એમના 14માના દિવસે સંવંત 1917 અષાઢ સુદ 5 ધામમાં તેડી ગયા. વાગડ, મોરસિયા અને સાલાસર એ 3 ગામના લોકો સ્વામી સાથે બહુ જ હેતથી જોડાયા હતા. તેથી ત્યાંના ખેડૂતો અને દરબારો સ્વામીનો મહિમા જાણી હજી સુધી જેઠ વદ છઠનો અક્તો પાડે છે. અર્થાત તેથી કોઈ હાથી જોડતા નથી. વળી સ્વામીશ્રીની ચાખડીઓ, લાકડી, પહેરવાની ધોતી, તુંબડી તથા ચાકડો વગેરે એમની પ્રસાદીની વસ્તુઓ વાગડના મંદિરમાં પધરાવી છે. જે કોઈ યાત્રાળુ આવે તેને ત્યાંના ભક્તો ભાવથી દર્શન કરાવે છે. આપણે પણ ભાઈ આત્માનંદ સ્વામીના જીવનમાંથી એમના જેવો વૈરાગ્ય, પ્રભુ પામવાનું તાન, વચન પાલનની દ્રઢતા, દેહનો અનાદર, ભગવાન શ્રી સ્વામિનારાયણ
અને સંતોનો પૂર્ણ વિશ્વાસ અને ઉપાસનાની દ્રઢતા જેના સદ્ગુણો કેળવી પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ એ જ અભ્યર્થના સહજાન સ્વામી મહારાજની.